વિદ્યાર્થી મિત્રો, એમએના વિદ્યાર્થીઓને અને યુપીએસસીના વિદ્યાર્થીઓને આત્મકથાનું સ્વરૂપ અભ્યાસક્રમમાં છે. પહેલાં તો બે જાણીતા પુસ્તક, એક સતીશ વ્યાસનું આત્મકથા નામનું પુસ્તક અને બીજું રસીલા કડિયાનું આત્મકથા સ્વરૂપ અને વિકાસ. આ બે તમારે વાંચવા જોઈએ એવું હું માનું છું. મોટાભાગની વ્યાખ્યાઓ અંગ્રેજીમાં છે. આપણે થોડીક હિન્દી અને ગુજરાતીમાં પણ જોઈશું. મૂળભૂત રીતે જ્યારે સ્વરૂપની વાત કરવાની હોય ત્યારે તમારે 3 મુદ્દા કવર કરવા પડે. 1, આત્મકથા, વ્યાખ્યા અને વિભાવના. 2, લક્ષણો. અને 3, આત્મકથાના સ્વરૂપ સાથે સંકળાયેલા નજીકના અન્ય સ્વરૂપો. અને જો તમે એમએમાં ભણતા હો તો આત્મકથાની વિકાસ રેખા પણ તમારે ટૂંકા પ્રશ્નોમાં આવે. તો હું સમગ્રલક્ષી કરવાની કોશિશ કરીશ. 3 કે 4 જેટલા વિડીયો આપણે બનાવીશું. તમે એમાંથી કેટલું ગ્રહણ કરી શકો છો એ તમારા પર છે. તો પહેલાં તો આત્મકથા શબ્દ એ અંગ્રેજી ઓટોબાયોગ્રાફી, AUTOBIOGRAPHY, ઓટોબાયોગ્રાફીનો ગુજરાતી પર્યાય છે. ઓટોબાયોગ્રાફી શબ્દ AUTOS ઓટોસ વત્તા BIOS બાયોસ અને ગ્રાફિયર GRAPHIAN ઓટોઝ વત્તા બાયોઝ વત્તા ગ્રાફિયન એ 3 ગ્રીક શબ્દોના મિશ્રણથી બનેલો છે. ફરી સ્પેલિંગ બોલું છું. AUTOS ઓટોઝ વત્તા BIOS બાયોઝ વત્તા GRAPHIAN ગ્રાફિયન. આ 3 શબ્દો જે ગ્રીક શબ્દો છે એના મિશ્રણમાંથી ઓટોબાયોગ્રાફી શબ્દ બન્યો છે. એની અંદર ઓટોઝ શબ્દ એટલે એનો અર્થ થાય સ્વ, જાત સાથે સંકળાયેલો છે. BIOS બાયોસ શબ્દ એ જીવનનો નિર્દેશ કરે છે અને ગ્રાફી GRAPHY એ શબ્દ લેખનનો નિર્દેશ કરે છે. તો જાત, જીવન અને લેખન, આ 3 શબ્દ મળે એટલે ઓટોબાયોગ્રાફી. ઓટોબાયોગ્રાફી સંજ્ઞા સૌ પ્રથમ ઇંગ્લેન્ડના જાણીતા કવિ રોબર્ટ દ્વારા ઈસવીસન 1809માં પહેલી વાર પ્રયોજાય. 18મી સદીમાં ઓટોબાયોગ્રાફી સંજ્ઞા જાણીતી બની. એમાં પહેલાં જ્યાં સુધી ઓટોબાયોગ્રાફી સંજ્ઞા જાણીતી નહોતી બની ત્યાં સુધી તમે શું કરતા હતા, તો એના પહેલાં આત્મકથનાત્મક લખાણો માટે મેમોયર, MEMOIR, મેમોયર એટલે આમ તો સંસ્મરણ, એટલે જે સંસ્મરણ માટેનો શબ્દ હતો એ જ આત્મકથા માટે વપરાતો. પણ આત્મકથા અને સંસ્મરણ વચ્ચે ભેદ છે. અંગ્રેજી આત્મકથા જ્યારે ગુજરાતીમાં પર્યાય તરીકે આત્મકથા શબ્દ આવે, ઓટોબાયોગ્રાફી, ત્યારે એનો અર્થ થાય પોતાના જીવન અંગેનું પોતે લખેલું લખાણ. પોતાના જીવન અંગેનું પોતે લખેલું લખાણ એટલે ઓટોબાયોગ્રાફી, એવો સાદો અર્થ. કોઈને કદાચ એવું લાગે કે પોતાના જીવનમાં જે કંઈ બન્યું, સુખ, દુઃખ, મિલન, વિરહ, પ્રેમ, તિરસ્કાર, જે અનુભવ થયો, જે સંઘર્ષો, મુશ્કેલીઓ આવ્યા, લોકો નડ્યા અથવા તો લોકોએ મદદ કરી, કોઈને ચાહ્યા, કોઈને આવકાર્યા, કોઈએ હડસેલો માર્યો, આ બધું જ લખવાનું હોય તો એ તો બહુ સહેલી વાત છે. પણ ખરેખર આત્મકથન કરવું સહેલું નથી. લખવા માટે પેન ઉપાડો એ સાથે જ કેટલું કહેવું, કઈ રીતે કહેવું, બધું કહેવું, સાચું કહેવું, થોડુંક કહેવું, એવા કેટલા બધા પ્રશ્નો તમારી સામે આવશે.
તમે જે કહેશો એનાથી અન્યોના જીવન પ્રભાવિત થશે. તમારી સચ્ચાઈ કે પ્રમાણિકતા કોઈ બીજાના જીવનને સળગાવી મૂકે એવું પણ બને, કોઈ દુઃખી થાય એવું પણ બને. એટલે ઘણા બધા વિચારો આત્મકથા લખનારના રસ્તાને અઘરો બનાવે. વળી તમારે માત્ર કથન નથી કરવાનું, તમારા તટસ્થ કથનને કલાકૃતિનું રૂપ પણ આપવાનું છે. તમારી નૈતિક, સામાજિક, વ્યક્તિગત હિંમત અહીં કસોટીએ ચડવાની છે. એટલે આત્મકથાને જો કોઈ સહેલું સ્વરૂપ માનતું હોય તો એ ખોટી માન્યતા છે. આત્મકથાની જાણીતી વ્યાખ્યાઓ હું માનું છું, હું અહીં જે બોલીશ એ બધું તમે નથી પકડી શકવાના, પણ ગૂગલ તમને મદદ કરશે, કારણ કે એ બધી જ વ્યાખ્યાઓ ગૂગલ પર તમને મળશે. ધ ઓક્સફર્ડ ડિક્શનરી આત્મકથાની વ્યાખ્યા આ રીતે આપે છે: ધ રાઇટિંગ ઓફ વન્સ ઓન હિસ્ટ્રી. ધ રાઇટિંગ ઓફ વન ઓન્સ હિસ્ટ્રી, વ્યક્તિની પોતાનો ઇતિહાસ લખવો. ધ સ્ટોરી ઓફ વન્સ લાઈફ રિટન બાય હિમસેલ્ફ ઓર હરસેલ્ફ. શરૂઆતમાં હિમસેલ્ફ જ વપરાતો, કારણ કે આપણે ત્યાં સ્ત્રીઓને એટલું ઇજ્જત મળતી નહોતી, આપણે ત્યાંની દુનિયા આખીમાં. આપણે આ હિમસેલ્ફની સાથે હરસેલ્ફ ઉમેરવું પડે, કારણ કે હવે તો થર્ડ જેન્ડર, જેને આપણે પાવૈયા કહીએ છીએ, એમની આત્મકથાઓ પણ જાણીતી. લક્ષ્મીની આત્મકથા બહુ જાણીતી છે. એટલે પહેલી વ્યાખ્યા ઓક્સફર્ડ ડિક્શનરીની ફરી એકવાર કહીશ: ધ રાઇટિંગ ઓફ વન્સ ઓન હિસ્ટ્રી, ધ સ્ટોરી ઓફ વન્સ લાઈફ રિટન બાય હિમસેલ્ફ ઓર હરસેલ્ફ. બીજી વ્યાખ્યા કોલિયર્સ એન્સાઇક્લોપીડિયા. કોલિયર્સ એન્સાઇક્લોપીડિયા, autobiography, a form of biography in which the subject is also the author. એટલે કે વિષય પોતે જ લખનાર છે. It is generally written in the first person, પ્રથમ પુરુષમાં લખાય છે, and covers most or an important phase of the author. કોલિયર્સ એન્સાઇક્લોપીડિયા પ્રમાણે આ વ્યાખ્યા આમ તો ઘણું બધું કહે છે. દાખલા તરીકે ઓટોબાયોગ્રાફી is a form of biography in which the subject is also the author. એટલે આપણે એવું કહીએ કે આત્મકથા જીવનકથાનું જ એક રૂપ છે, પણ એનો લખનાર લેખક પોતે જ એનો વિષય હોય છે. એ હંમેશા પ્રથમ પુરુષમાં લખાય છે, કારણ કે જેને આપણે બાયોગ્રાફી કહીએ છીએ એ હંમેશા ત્રીજા પુરુષમાં લખાય છે. અને ચોથું, આત્મકથા લેખકના જીવનના મોટા ભાગના કે મહત્ત્વના તબક્કાઓને પોતાના ઊંડાણમાં લે છે. આપણે કેટલી બધી આત્મકથાઓને આ બાબતે જોઈ શકીએ. એક અર્થમાં આત્મકથાનો લખનાર પણ સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર કરે છે. નર્મદ તો છડેચોક કહે પણ છે: જે નથી લખવાનું તે તો નહીં જ લખવું. ઇસ્મત ચુગતાઈ જેવા એવું જાહેર ન કરે, છતાં પણ જે નથી લખવું તે નથી જ લખતા. મહાત્મા ગાંધીની જાણીતી આત્મકથા સત્યના પ્રયોગ એ 1926માં બહાર પડે છે. પછીના મહત્ત્વના વર્ષો એની અંદર નથી. એટલે સંપૂર્ણ જીવન તો આમ પણ આત્મકથામાં કદી ન હોઈ શકે, કારણ કે આત્મકથાકાર અને હું મરી ગયો એવું લખી શકતો નથી, અને હું જન્મ્યો એવું પણ કહી શકતો નથી. એટલે સમજણના પ્રદેશથી કોઈ એક ઉંમરના તબક્કા સુધીની વાત જ આત્મકથામાં હંમેશા આવવાની. જીવનકથા અને આત્મકથા વચ્ચે મુખ્ય ભેદ આ છે: જીવનકથા કોઈ બીજું લખી રહ્યું છે, એટલે ત્રીજા પુરુષમાં લખાય છે, અને એમાં જન્મથી મૃત્યુ સુધીની બધી જ વાત હોય. જ્યારે આત્મકથા લખનાર પોતે પ્રથમ પુરુષમાં લખે છે, અને એની અંદર જન્મ અને મૃત્યુ એ બેની વાત કદી હોઈ શકે નહીં. કેસલ્સ એન્સાઇક્લોપીડિયા ઓફ લિટરેચર. કેસલ્સ એન્સાઇક્લોપીડિયા ઓફ લિટરેચર એની અંદર આત્મકથાની વ્યાખ્યા આ પ્રમાણે છે: ઓટોબાયોગ્રાફી ઇઝ ધ નેરેશન ઓફ એ મેન્સ લાઈફ બાય હિમસેલ્ફ. Autobiography is the narration of a man's life by himself. It should contain a greater guarantee
હું માનું છું તમને આ આખી વ્યાખ્યા નહીં યાદ રહે. આપણે આટલું જ યાદ રાખીએ. કેસલ્સ એન્સાઇક્લોપીડિયા ઓફ લિટરેચરમાં ઓટોબાયોગ્રાફી ઇઝ ધ નેરેશન ઓફ એ મેન્સ લાઈફ બાય હિમસેલ્ફ. એના બાકીના જે વાત છે એને આપણે ગુજરાતીમાં જ રજૂ કરીએ. એક, આત્મકથા માત્ર વ્યક્તિ પોતે લખે છે. અહીં ફરી પુરુષ છે, સ્ત્રી અને પુરુષ બંને લખે છે. બીજું, આત્મકથા એટલે વ્યક્તિના જીવન વિશે એના પોતાના દ્વારા લખાતું લખાણ. 3, જીવનકથાના અન્ય પ્રકારો કરતાં આત્મકથામાં સત્ય નિરૂપણની વધારે ખાતરી હોય છે, કારણ કે પુસ્તકનું મુખ્ય પાત્ર જે ઘટનાઓનો સાક્ષી હોય છે તેને જ એ આલેખતું હોય છે. જોકે સત્યની આવી અપેક્ષાનો કોઈ અર્થ નથી, કારણ સત્ય સંજ્ઞા પોતે જ સાપેક્ષ છે. આપણે પ્રતિમા બેદી કે ઇસ્મત ચુગતાઈ કે કમલા દાસ જેવાની આત્મકથામાં કલ્પનાના ગુબ્બારાઓ, પ્રસંગોની લહેજત, ભાષાની કમાલ એ બધું જોઈએ છે જ્યાં કલ્પના પ્રવેશી હોય છે. M.H. અબ્રામ્સ એની વ્યાખ્યા આ રીતે આપે છે. M.H. અબ્રામ્સ: Autobiography is a biography written by the subject about himself or herself. તો પહેલી એવી વ્યાખ્યા આવી જેમાં સ્ત્રીનો પણ સમાવેશ થયો. પાત્ર દ્વારા લખાયેલી પોતાની જીવન કથાને આત્મકથા કહેવાય. થોડીક હિન્દી વ્યાખ્યા લઈએ અને થોડીક ગુજરાતી વ્યાખ્યા પણ લઈએ. એટલી બધી વ્યાખ્યા તમને રસીલાબેનમાં મળશે કે તમારે બીજે કશે શોધવા જવું પડે એમ નથી. હિન્દીમાં માનવિકી पारिभाषिक कोशમાં आत्मकथाની व्याख्या આવી છે. लेखक के अपने जीवन से संबंधित ब्यौरेवार विवरण, ब्यौरा એટલે विवरण, संस्मरण, डायरी, पत्रावली आदि सभी प्रकार की रचनाएं इस कोटि में आती है. आत्मकथा में लेखक के आंतरिक जीवन या चरित्र पर अधिक बल होता है. संस्मरण में बाह्य घटनाओं पर, डायरी में अधिक आत्मीयता और स्पष्टवादिता होने पर भी क्रमबद्धता का अभाव रहता है, और पत्रावली द्वारा एक विशेष प्रकार से और विशेष संदर्भ में ही लेखक के जीवन पर प्रकाश पड़ता है. એટલે તમે આ વ્યાખ્યાનું જો વિવરણ કરો તો તમે એવું કહી શકો કે અહીં આત્મકથા સ્વરૂપના બાકીના ડાયરી, પત્ર વગેરેની વાત પણ કરી લીધી છે. આત્મકથાની સ્પષ્ટ વ્યાખ્યા આમાં મળતી નથી. શ્રી શર્મા રાજનાથ એ આત્મકથાની વ્યાખ્યા આ રીતે આપે છે. आत्मकथा उस साहित्य स्वरूप को कहते हैं जिसमें कोई लेखक अपने विगत जीवन का विवरण प्रस्तुत करता है. विगत जीवन એટલે જે વીતી ગયું છે તે. आत्मकथा प्रधानतः दो उद्देश्य से लिखी जाती है. एक, आत्मनिर्माण, आत्मपरीक्षण, अतीत की स्मृतियों का मोह या विश्व के व्यापक जटिल विस्तार में स्वयं को जानने या स्वयं की स्थिति का अन्वेषण करने के उद्देश्य से. અને બીજું, स्वयं के अनुभवों का लाभ अन्य लोग भी उठा सके, इस उद्देश्य से आत्मकथा लिखी जाती है. તો આપણે હિન્દીની આમ તો ઘણી બધી છે પણ આપણે આ બે આત્મકથાની વ્યાખ્યા લઈએ. જોકે અમૃતા પ્રીતમની પણ તમને યાદ રહેશે, જેણે રસીદી ટિકિટ નામની લખી છે, રેવન્યુ સ્ટેમ્પ. એણે કહ્યું છે, यह यथार्थ से यथार्थ तक पहुँचने की प्रक्रिया है. यथार्थ से यथार्थ तक पहुँचने की प्रक्रिया है. વિષ્ણુ પ્રભાકર, હિન્દીના બહુ મોટા લેખક, એ આત્મકથાને આ પ્રમાણે જીવની ક્યા હે, જીવની આત્મકથાને હિન્દીમાં જીવની કહેવાય. જીવની ક્યા હે? अनुभवों का श्रृंखलाबंध चयन. जीवनी क्या है?
अनुभवों का श्रृंखलाबद्ध चयन। तो आटली हिंदीनी व्याख्या तमे याद राखी शको छो। गुजराती थोड़ीक व्याख्याओ पण आपणे याद राखवानी कोशिश करीए। पहली व्याख्या धीरुभाई ठाकर। धीरुभाई ठाकर कहे छे, आत्मचरित्र एटले मानव व्यक्तिनो टूंको पण रसभर्यो स्वरचित इतिहास। फरी एकवार, आत्मचरित्र एटले मानव व्यक्तिनो टूंको पण रसभर्यो स्वरचित इतिहास। तेमां इतिहासनी प्रमाणभूतता आवे छे पण शुष्कता आवती नथी। तो आटली व्याख्या ए धीरुभाईनी छे। ए धीरुभाई एवुं कहे छे के आत्मकथा स्मृति आधारित लखाण छे, एनुं माध्यम भाषा छे, एटले जेवी जेनी स्मृति, जेवी जेनी भाषा, जेवी जेनी आवडत, एटले प्रमाणभूतता केटली ए प्रश्न रहेવાનો छे। प्रेमशंकर भट्टनी व्याख्या सरळ छे। ए कहे छे, व्यक्तिगत जीवनનું પોતાના હાથે કલાત્મક રીતે દોરાયેલું સત્યચિત્ર એટલે આત્મકથા। આત્મકથાકાર સત્યચિત્ર દોરે ત્યારે સત્ય રૂપાંતરિત થાય કળાના રૂપમાં। તો આ સીધી સાદી વ્યાખ્યા છે। ઇન્દ્રવદન દવે એ આત્મકથાની વ્યાખ્યા આ રીતે આપે છે। આત્મકથા આમ તો સત્યગ્રહણ, સત્ય નિરૂપણ અને સત્ય સંવેદનનું પૂર્ણ પ્રતિબિંબ છે, પણ સર્જનાત્મક આનંદ પણ એનું એક પરિમાણ છે। ફરીવાર, આત્મકથા આમ તો સત્યગ્રહણ, સત્ય નિરૂપણ અને સત્ય સંવેદનનું પૂર્ણ પ્રતિબિંબ છે, પણ સર્જનાત્મક આનંદ પણ એનું એક પરિમાણ છે। આ વ્યાખ્યા ઇન્દ્રવદન દવે આપે છે। તો આ જુદી જુદી આત્મકથાની અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને રસીલા કડિયા લેશો તો હજી તમને અંગ્રેજીની ઘણી બધી વ્યાખ્યાઓ એમાંથી મળશે। પણ આપણે બે ત્રણ મુદ્દા જરાક એની વિશે ચર્ચી લઈએ। આ વ્યાખ્યાઓને આધારે આપણે બિલકુલ સીધી સાદી રોજની જિંદગીની કથા જેવી સરળ આત્મકથા પણ વાંચી છે અને ભાષાની કમાલ દર્શાવતી, આત્મકથાકારની બહુશ્રુતતા દર્શાવતી, અદ્ભુત નિરૂપણ શૈલી દર્શાવતી આત્મકથાઓ પણ આપણે વાંચી છે। કલ્પનારંગી આત્મકથાઓની સામે બિલકુલ સત્યનું આલેખન કરતી સત્યના પ્રયોગો પણ વાંચી છે। આપણે સત્યનું પ્રમાણ કદી નક્કી કરી શકીએ નહીં, પણ વાચકને કલ્પનાના ગુબ્બારા પકડી લેવાની આવડત હોય છે। આત્મકથામાં લેખક, કથક અને પાત્ર ત્રણે ત્રણ એક જ હોય છે, જ્યારે જીવનકથાનો લેખક અન્ય બીજી કોઈ વ્યક્તિ પણ હોય છે। તો આ થયું આત્મકથા અને એની વ્યાખ્યા, વિભાવના।